જિલ્લા કલેક્ટર મહિર પટેલ સહિતના જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ કર્મચારીઓ જોડાયા હતા। પરિક્રમા યાત્રામાં ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંબાજી ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2025ના આજે છેલ્લા દિવસે જિલ્લા કલેક્ટર મહિર પટેલ તેમજ જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે સહિતના જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ કર્મચારીઓ યાત્રામાં જોડાયા હતા। અહીં નોંધનીય છે કે મહાસુદ 12, 13 અને 14 તિથિ એમ 3 દિવસીય યાત્રામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન સહિત 51 શક્તિપીઠના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓએ 51 શક્તિપીઠના દર્શન કરી પૂજા અર્ચના કરી। જિલ્લા કલેક્ટર અને અધિકારીઓએ દર્શનાર્થીઓને નાસ્તો પીરસ્યો હતો, સાથે ધજા સાથે પાલખી યાત્રામાં સહભાગી બન્યા હતા। ભજન કીર્તનમાં સહભાગી બની દર્શનાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજી ખાતે માતાજીની અસીમ કૃપાથી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના અંતિમ દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે પ્રવેશ ચોક ખાતે સમગ્ર પરિક્રમા માર્ગમાં સ્વચ્છતા જાળવવા સફાઈ કર્મીઓનું જિલ્લા કલેક્ટરે મહિર પટેલ દ્વારા ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું। જે કેસની ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા। શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા જે ત્રિદિવસીય મહોત્સવ હતો એને આજે અંતિમ દિવસ છે। અંતિમ દિવસે જિલ્લાના તમામ જે ક્લાસ 1 અધિકારી કહેવાય તેમના દ્વારા આજે પરિક્રમા શરૂ કરવામાં આવી છે। 3 દિવસ સુધી જે આ મહોત્સવ ચાલી રહ્યો છે તેમાં લાખો માઈ ભક્તો એ 51 શક્તિપીઠના દર્શનનો લાભ લઈ રહ્યા છે અને વહીવટીતંત્ર દ્વારા વિસામો, ભોજન, સફાઈ, સ્વચ્છતા, પાર્કિંગ, બસ સહિત તમામ સુવિધાઓ કરવામાં આવી છે।